અમરેલીથી રાજકોટ નેશનલ હાઈવે 351G ઉપર આવેલા બાબરા તાલુકાના ભોલા અને ભીલડી ગામ પાસે આવેલો પુલ જર્જરિત બન્યો છે। લોકોના જણાવ્યા પ્રમાણે પુલ આશરે 7 વર્ષ પહેલા બન્યો છે। છેલ્લા 2 વર્ષથી અહીં મસમોટા ગાબડા પડી ગયા છે અને લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે। સળિયા બહાર આવવાના કારણે અવારનવાર અહીં વાહનોના ટાયર ફાટી જવાના બનાવો બનતા રહે છે। આ ઉપરાંત બાઇક ચાલકોના બાઇક ખાડામાં આવતા જ અકસ્માત થઈ રહ્યા છે। અમરેલીથી રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોવાના અને અમરેલી જિલ્લાનું સેન્ટર હોવાના કારણે બાબરાથી અમરેલી પણ અધિકારીઓ તેમજ રાજનેતાઓ આ જ રસ્તાઓનો ઉપયોગ કરે છે। લોકો દ્વારા તાત્કાલિક આ રોડ ઉપર આવેલા પુલો રિપેરિંગ કરવાની માંગ કરી રહ્યા છે। સાગરભાઈ પોકર રાજકોટથી આવી છે અને અમારે રોજ અઠવાડિયામાં 2-3 વખત નીકળવાનું હોય છે। આ પુલ ઉપર સતત 6 મહિનાથી તો અમે જોઈ છીએ આમ નામ અમારી ગાડીમાં ટાયરમાં પંચર પડી ગયું હતું, ટાયર ફાટી ગયું હતું। રસ્તો સારો કરી દેવાનો, લોખંડ દેખાય છે।